તો જો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. તો શું કહેશો? કાલે મારો બર્થડે છે. કાલે છે નિધિનો બર્થડે, તો બર્થડેમાં બધાને બોલાવી તો ખરી. તમે આવજો બર્થડેમાં. બધા મારા બર્થડેમાં આવજો. તો ચાલો ફ્રેન્ડ્સ, કાલે છે મારી નિધિ. તો ફ્રેન્ડ્સ, આજે છે મારી નિધિનો હેપી બર્થડે. આજેના 6 વર્ષ પૂરા થઈને 7મા વર્ષમાં બેસી જશે. અને ચાલો આપણે એને લેવા જવું છે. 4માં 10 બાકી છે, તો તમને હું દેખાડું. તો તમે જોઈ શકો છો 4માં 10 બાકી છે. તો આપણે એને સ્કૂલેથી લઈ આવીને પછી પાછા મળીએ સાંજે. હવે જોઈએ બહાર જઈએ છીએ કે ઘરે ને ઘરે કેક કે કંઈક લાવશું. કેકમાં એવું છે, મને એમ છે કે એનાથી બીમાર પડી જાય ને એવું થાય, બહાર જમવાય ન જવું જોઈએ. પણ હવે નીતિબેન તો કાલના કેસ મને કંઈક બહાર લઈ જાયજો, તો હવે જોઈએ. તો ચાલો મળીએ પાછા સાંજે. શું કરીએ, કેક લાવીએ કે સેલિબ્રેશન કરીએ છીએ કે નહીં, તો તમારી સાથે શેર કરશું. તો ચાલો હું લઈ આવું એને સ્કૂલેથી. 4 વાગી ગયા છે આપણે. તો ચાલો મળીએ પાછા. તો આપણે જો સ્કૂલે પહોંચી ગયા છીએ અને રજા પડી ગઈ છે. તો વરસાદ છે એટલે આપણે અહીંયા નીચે એક સ્લેબ નીચે ઊભા છીએ. હમણાં નિધિનું આવે એટલે આપણે પાછા આવતારીએ ઘરે. તો જો ઝૂમ કર્યું છે પણ જે બેન કે દેખાતા નથી ને વરસાદ ખૂબ શરૂ છે. તો ચાલો ઘર પર. તો હાલો, આપણે જો એને સ્કૂલેથી લઈને વહી આવ્યા છીએ ઘરે. અને તમે જો એનો બર્થડે છે અને એ રમે છે. ક્યાં જુઓ તમે, જો બહાર છે ને હમણાં વરસાદ બહુ હોય એમ લઈને આવ્યા ને તો હું પલ્લી ગઈ. આજ વળી હું મોટી ગાડી લઈને ન ગઈ, એ લઈને ગયા હોત તો પલ્લે જ નહીં. તો હેલો બર્થડે ગર્લ. તો જુઓ તમે, વરસાદ તો હમણાં બંધ થઈ ગયો છે, જ હમણાં જ બંધ થયો છે. જુઓ તમે, બહુ વરસાદ આવ્યો હતો, બહુ વસ્તે. તો આવું કંઈક છે ને આપણે લઈને આવ્યા છીએ ઘરે એને. હવે પાછા ચા પાણી બનાવીએ અને પાછા મળીએ. ચાલો, મેં તમને કીધું એમ કે સાંજે હવે જોઈ સેલિબ્રેશન કરીએ છીએ અથવા બહાર જઈએ છીએ. જે કાંઈ અપડેટ હશે મેં તમને કહેશું. તો ચાલો, વિપુબેન બનાવે છે ચા, સ્કૂલેથી વહી આવ્યા છીએ ને. ચાલો મળીએ હમણાં નાસ્તા પાણી કરીને. હાલો ફ્રેન્ડ, જો આપણે તૈયાર થઈ ગયા છે ને મારી બેન પણ તૈયાર થઈ જશે ને. બેનને જવું છે કहाँ पे जाना है? દીપ હોટલમાં. એને દીપ હોટલમાં જમવા જવું છે. શું જમશો ને તમે? પિઝા, ચા. બોલો, એને પિઝા ખાવા લઈ જાય છે. આજે અમે ઘરે કેક બેક કાંઈ લાવ્યા નથી એટલે એને જવું છે બહાર જમવા માટે. તો ચાલો, અમારી નિધિની બહુ બધી ફરમાઈશ હોય અને ચાંદીપુરા રોગના હિસાબે આપણને એમ થાય કે એવું બહારનું કાંઈ લાવાય નહીં ને ખાવાય ન જવાય. પણ હવે સમજે નહીં ને પાછા. કેક એટલે બંધ રાખે, સાચી વાત છે. ચાંદીપુરા રોગ આવ્યો છે ને એના લીધે. તો આવું છે. ચાલો, અમારે નીતિબેનને ભાવશે એવું લઈ દઈશું અને જમશું. અહીંયા તળાજ જઈશું આપણે. ચોકલેટ ઘરે જ લાવ્યા કલાક બધી. ચાલો મળીએ પાછા ત્યાં જઈને. તો હેલો ફ્રેન્ડ્સ, તો આપણે પહોંચી ગયા છીએ દીપ હોટલમાં. તો નિધિની બધા ગયા છે અંદર ને આપણે એમણે જઈએ. તો આવું કંઈક છે અને ચાલો જમીને પાછું બતાવીએ. અહીંયા જો મસ્ત, કેવું બહુ મસ્ત પાણી આવે છે. તો જો, તો અહીંયા નિધિબેનની બસ નીચકા ખાશે અને અમે રમશું. તો ચાલો જમી લઈએ ને પછી પાછા મળીએ આપણે. ચાલો જઈએ અંદર. નિધિ મારી બાજુમાં આવી દે તો હું એને છે ને આવી એમાં દીકો મારી બાજુમાં. કોને? મુનાભાઈ પણ બહુ ઉતાવળ હો. ऐसे नहीं बोलते. મજા આવી તો નહીં? નામ હશે કઈ? ડુંગરો બનાવ્યો છે, સરસ બનાવ્યો. લેવો ને બેટ તો કરી, બે ઊભા થઈ ગયા. બોલ. હે, આપણે જે જવાનું છે તને ખબર છે? એક દી રવિવાર જશું. એ દીકુ, તારું નામ શું છે? હે છે, સરસ. લે આ જ કહેવાય. ભીનું ઓલી પાળીએ બે જણ. નીતા ભાઈ બીજો તાર ડુંગરો જોવા આવી જો. હે, ડુંગરાને કઈ નામ આપ્યું કે નથી આપ્યું? હે, પહાડ બનાવ્યો એમ નામ? હે, માળના છે તળાજાનો ડુંગર. તળાજાનો ડુંગર બનાવ્યો. અહીંયા તો
તું અહીંયા તે તેડને પણ આવે તેડ એમ કે હાલ હિંચકા ખવડાવ એમ કે એટલે આવશે એને નાના છોકરા બહુ ગમે ને કે મારે તેડવું છે એમ જાણ કેટલો મસ્ત ડુંગરો બનાવ્યો છે જો અમારા નીતિબેન નો પણ મસ્ત હો કેમ દે તું હિંચકામ લઈને બેસી જા તો થશે એ હા ગમે તને હિંચકા કે બીવે છે ગમે છે તમારે નીતિબેન ખાવા છે હિંચકા નહીં હે રમવું છે તને મજા આવે ને રમવાની એમ હવે હું રમવું હવે કંઈક નવું બનાવું શરૂ છે ધીમે ધીમે હે કાં હિંચકા તો ખા કાંઈ નિધિબેન જો નિધિ હરખા હિંચકા ખાન બટા વિભુબેન જો અહીંયા ફોન લઈ લીધો વિભુને કહું છું જો અમારે નિધિબેન કેટલા મસ્ત હિંચકા ખાય છે તને તાર બર્થડેમાં અહીં મજા આવી સારું તો જો નીતિબેન અહીં રમતા હતા ને આવા કંઈક ડુંગરા છે તો ચાલો આપણે જમી લીધું છે અને મળીએ પાછા હવે ઘરે જઈને બ્લોગને આપણે અહીંયા એન્ડ આપશું તો અહીંયા નિધિબેન જો હિંચકા ખાય છે હેલો તો આવું કંઈક હતું બહુ મજા આવી ગઈ ચાલો અહીંયા વિભુબેન જો ફોન લઈ લીધો છે તો આમ જો નિધિબેન અમારાને કોકો કહેવાય કે શું છે ચોકલેટ જ્યુસ છે તો ચોકલેટ જ્યુસ લેવડાવ્યું છે અને જે વિભુબેનને ખબર નથી મજા આવી હે કામ તો કર વાહ સરસ વેન કરવામાં પહેલો નંબર હશે તો ચાલો વિડીયોને હવે આપણે એન્ડ આપશું અને આવું કંઈક હતું મારા નિધિબેનનું સેલિબ્રેશન બીમારીની હિસાબે આપણે કેક તો નહોતા લાવ્યા પણ એને હતું શોખ કે ઘરે અમને લઈ જાઓ બહાર જમવા માટે તો જેને જે ખાવું હતું જેને જે જમવું હતું એ આપણે જમાડ્યા અને બસ પછી બહાર જમી ઈંડોળે બેઠા ઘડીક વાર ને પછી મજા આવી ગઈ બહુ મજા આવી તો ચાલો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આવજો બધાની જય શ્રી કૃષ્ણ.